આમોદ વહીવટીતંત્ર સાથે ગણેશ યુવક મંડળોની મિટિંગમાં પાલિકા તંત્ર સામે રોષ. ગણેશ પંડાલોમાં ઓપરેશન સિંદૂર તેમજ સ્વદેશી થીમ બનાવવા વહીવટીતંત્રની અપીલ. આમોદ મામલતદાર કચેરી ખાતે આજરોજ સાંજે 4 કલાકે ગણેશ યુવક મંડળના આયોજકો અને પાલિકા તંત્રના અધિકારી તેમજ પદાધિકારી સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમોદ મામલતદાર મયુર વરિયા, નાયબ મામલતદાર રાકેશ ઠાકોર, પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયા, નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક, વીજ કંપનીના નાયબ ઇજનેર મનોજ શાહ, તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર, પાલિકા પ્રમુખ જલપા પટેલ સહિત નગરના ગણેશ યુવક મંડળના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. આમોદ મામલતદાર દ્વારા દરેક ગણેશ યુવક મંડળોને ઓપરેશન સિંદૂર તેમજ સ્વદેશી અપનાવવાની થીમ ઉપર ગણેશ મંડળોને ડેકોરેશન સાથે પોઝિટિવ સંદેશો આપવા અપીલ કરી હતી. ગણેશ મંડળો સાથેની બેઠકમાં શ્રીજીના શોભાયાત્રાના રૂટ ઉપરના ખાડા હજુ સુધી નહીં પૂરાતા ગણેશ યુવક મંડળના આયોજકોએ પાલિકા તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. તેમજ 2 મહિના પહેલાં પણ ગણેશ યુવક મંડળો સાથે થયેલી મિટિંગમાં ચર્ચા થયા મુજબ મોટા તળાવ ખાતે ગણેશ વિસર્જન અંગે કોઈ નક્કર કામગીરી નહીં થતાં યુવક મંડળના આયોજકોમાં પાલિકા તંત્ર સામે નારાજગી જોવા મળી હતી. આમોદ નગરપાલિકાના જવાબદાર અધિકારી તેમજ પદાધિકારી તરફથી માત્ર થઈ જશે જેવા બીબાઢાળ જવાબ મળતા પાલિકા તંત્રની કામગીરી ઉપર વિશ્વાસ નહીં હોવાનું આમોદ મામલતદારની યુવક મંડળના આયોજકોએ જણાવ્યું હતું અને યુવક મંડળોએ મામલતદાર મયુર વરિયાને મધ્યસ્થી રાખી ગણેશ વિસર્જનનો રૂટ ઉપરના રસ્તા રિપેરિંગ તેમજ મોટા તળાવ ખાતે ગણપતિ વિસર્જન બાબતે ગણેશ યુવક મંડળોની અપેક્ષા મુજબ નક્કર કામગીરી કરવા જણાવ્યું હતું. VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ.